જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? મજામાં ને? હે કહું આમાં લગભગ માસીનું જ ઘર છે એમ કહું. કેમ છે? મજામાં ને? પછી દરવાજો બહુ ખખડાવતો હતો, હું કહું વળી કોઈ બીજાનું ઘર હોય તો. હે અરે ના ના ના, કેમ છે સંદીપ મારા દીકરા? કેટલા ટાઈમે મેં તને જોયો માં, કેટલા ટાઈમે જોયો દીકરા. કેમ છે માં? મજામાં છે ને? હે મારો દીકરો? હે હા, આ તાર વહુ છે કાં? આનું નામ સોનલ છે ને? તાર હાહુ કહેતા હતા કે સોનલ ને કે મારા વહુનું નામ સોનલ છે. મેં કીધું કે હા માં. કેમ છે દીકરા? હે મજામાં છે ને? હા માસી, જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા મજામાં, હું સોનલ. તો આ કે હાલ આવું હોય તો માસી ત્યાં કોઈ દિવસ મળી નથી. મેં કીધું કે સાચી વાત છે, બાને હું કહું માસીને મળી લઈશ ને બરાબર ને. શું કરે બધાય મજામાં ને? ત્યાં વિદેશમાં બધા મજામાં છે ને? મેં કીધું કે હાલ ને હું પણ આવું. કહું કેમ છો માસી, તમે મજામાં છો ને? હે તો અમે પહોંચી ગયા જો. પણ આ થોડુંક અહીંયા બાજુમાં કંઈક ઘર હતું, ત્યાં એકવાર પૂછ્યું તો કે ના આગળ છે હજી. તો મેં કીધું કે હા અહીંયા આગળ જ હશે. હું કહું આને કહું હજી પહોંચી ગયા છે ભાભી ને ભાઈ ની આવ્યા છે કે હજી નથી આવ્યા? એ ના ના માં, એ હજી ન થયા. તમે આવી ગયા? હાલો હાલો અંદર જોવા બેહી આપણે સોફે હોલમાં. હારું પૂગી ગયા. મને તો બહુ ગમ્યું. જોતા હોહરાતા કોયું ના સોનલ રવેશમાં ઊભા હતા કે જટી કે આવે ને તો એ કે અમારા છોકરાને હું જોઈ લઉં, કેટલા દી ત્યાં જોયા નથી માં. આપણે એમ કહીએ પણ દીકરી આપણું માં તને લાગે દીકરી. હે કેવું થાય આપણે? હે માવતર તો પહેલાં માં એના કરતાં ઓલું શું કહેવાય કે દીકરી જો તમે રાખ્યો તો વાંધો નહીં આવે. એને એમ થાય ને કે અમારા છે. હે એટલે મારી દીકરી તને એટલે જ હું ઓલું કહું કે છે ને શું કહેવાય કે આપણા માવતર છે, ભૂલ ચૂક થાય રાખે. હાલો હાલો અંદર હાલો હાલો છોકરા. લગભગ મેં સોનલ ને સંદીપને જોયા હે આવતા. હાલ હાલ લગભગ આવ્યા લાગી. હેઠે જઈએ મને મારો સંદીપ દીકરો આવ્યો ને મારી સોનલ વહુ આવી. માં પેલા પૂગી ગયા જોતા કરી કીવા એમ થાય કે જો ડાલો જઈએ બા બાપુજી પાસે. મોટાને એમ ન થયું કે જઈએ જોઈ લે પેલા પૂગી ગયા. મને તો એ જ વિચાર થાય કે કીવા પેલા પૂગી ગયા. પેલા પૂગી ગયા તી ઓલાય નીકળી ગયા બિસાડા છોકરા ને હાથમાં ઠેલા ને બધું આવે કરે તો વાર લાગે. આને થોડા કઈ હજી છોકરા આવી હવે કઈ થોડું કઈ ત્યાં સેતી હાસવા પડે બસમાં આવે. આને તો મજાની ગાડી છે, ટબલા જેવી કેરથી બેસી જાય, ટબલા જેવી અહીં ઉતરી જાય. વાતું કરતા ઓલે હળાઈ થતા આવીએ બિસાડા રિક્ષામાં વાન લાગે. તમને તો બહુ સોનલ ને સંદીપ ભલે મોટી હવે કાઢી મૂક્યા પણ એ બિસાડા ગરીબડા ત્યાંથી મને બહુ જીવ ભર્યો. તમને નથી ભરતો પણ મને તો બહુ થાય. હું કંઈ ત્યાં ઓલું આપણે ઓલું નથી કરતા પણ હા વહુનું ઓલું ન કરાય, મોટી વહુનું બિસાડીનું આપણે ખૂબ હાંસવે. હવે ન હાંસવે તો ઓલું ન કરાય, હવે ઝીણકી હાંસવે. હું તો એમ જ કહું તમે છે ને બહુ ઓલું ન કરો. પછી વાતું કરતા પૂગી ગયા પહેલાં ઓલા કેમ આવે એ તમને ખબર છે? છોકરા રીએ ન રીએ વાતું કરતા. તારે તો બસ બોલે માં હવે મને બોલે ને તો મને ઓલું થાય. તારે બસ આમ ને આમ મગજમારી કરતી હોય. એમ નહીં કે આપણે ઓલું ન કરીએ જરી વાતું કરતી. હું તો એમ કહું કે લગભગ આવ્યા લાગે જો એ બોલે છે હેઠે એટલે કહું. પાછી તો રાયડું નાખેતી બધાય મારે તો હરખા, મોટો હરખો ને ઝીણકો હરખો. ખોટી મગજમારી કરજે માદું કારણ વગરની. બાધણા તો મોય કરતી જ નહીં. ન હારા લાગી અહીંયા ભૂંડા લાગી અહીંયા બનેવીને હોયતી વાતું કરતી. હા તમે જ હારા છો બધાય કુટુંબ આખું વાતું કરતા. ત્યાં અટાણ સુધી આપણે ત્યાં બધાય પોલીસ સ્ટેશન આવી ગયા કેટલીક વાર. આપણે ત્યાં બહુ અગોવાઈ ગયા. હવે કંઈ આપણે હારા નથી દેખાતા. ત્યાં બનેવી સામે સારું દેખાવું. બનેવીને ખબર છે કે માંથી કાઢી મૂકા ત્યાં પધરાણા. નકર આપણે પધરાઈએ ક્યાંય તમે તો ક્યાંય એક દી ના આવો. ઘર કોઈ દી ક્યાંય ના આવ્યા. આપણે કેવા લાગીએ એટલા વરહે બેનને ઘેરમાં મોટું દેખાડ્યું કે આવી રીતે સેતી બેન આવી નકર આવે. પણ તમને તો કંઈ નથી વાતું કરતા. હાલો હવે હેઠે આવ્યા દી સ્વાગત કરો તમારી વહુ આવી લાટકી. વાતું કરતા મગજમારી જઈએ હોય તો શાંતિ રાખજો બોલવામાં. મને તો જરી ઓતેડતા જ નહીં માણસ સામે. પહેલાં કહી દઉં તમને. હા મને જીરી પોહા હે ને એ તમને પહેલાં કહું. ખોટી મગજમારી મારા સામે કરતા જ નહીં. એટલા વર્ષ સહન કર્યું. હવે હું સહન નથી કરવાની કોઈનું, એ પહેલાં કહી દઉં. હા તમને એમ કે હવે સહન કરી આ ડોહી. હાલો હવે હેઠે આવ્યા લાગે.
તો દીકરા મને યાદ આવ્યું આપણે છે ને જાનવી હાટું મંગળસૂત્ર લીધું પણ છે ને શું કહેવાય આપણે સોનલ હાટું તા કંઈ ન લીધું માથે દી હું કહું બુટી કે વીટી લઈ લઈએ આપણે બિસાડીને દેવું તો જોઈએ ને આપણે દીકરી થાય હતી હું કહું કાલને જોઈને કહું તે હું પછી અહીં સીધી આવી ગઈ તું હારું અહીં આવી ગઈ હતી જો આપણે તાર પપ્પા તા કહેતા હતા બિસાડા ઈ તા કહેતા હતા જે લઈ દે હું તો પેલા વીટીનું કરતી હતી હું કહું વીટી હા બિસાડીને દેખાય નહીં હાથમાં હું કહું એના કરતા છે ને હું કહું કે અસલ બુટી લઈ દે કાં આપણે હે જઈ હાસી વાત કરું જયદીપ એટલે મેં કીધું કે હાલને બધું થઈ જાય હું કહું સાચી વાત છે મમ્મી બધું થઈ જાય ને તમારી વાત સાચી ના ના બુટી જેવી ગમે એવી કરાવો ને આપણે ક્યાં મમ્મી વાંધો હે ને સોનલ બેન એક જ છે બેનને દેવાથી તો ડબલ ભગવાન દઈ દે હે ઘણા બેનું દેવામાં અસકાતા હોય 50 રૂપિયા પણ આપણે એવું નથી રાખ્યું મેં તો જો કેવી કહેવાય જાનવીને કહી દીધું કે જો સોનલનું તો આપણે રાખવું આપણે એમ નથી કહેતા કાયમ ઘરે રહીએ પણ જો હું કહું એનું રાખવું પડીએ ને જો તું આવી પછી હું કહું ડિલિવરી કરવા આવીએ એટલે તું ઓલું ન કરતી બરાબર ને તો કે ના ના મને તો એવું ખબર છે મારે તો કે બેન ભાઈ નથી મને તો વધારે સોનલ બેન વાલા લાગે કે એ તો એમ જ કહેતી હતી મમ્મી એ તો એમ કહેતી હતી કે તમારે જે લઈ દેવો એ લઈ દો કે એમાં હું કે બિચારા એક જ છે મેં કીધું એટલે જ ને હે આપણે બેનને લઈ દેવાથી કંઈ ઓલું નહીં થઈ જાય સાચી વાત કરો ને મમ્મી ના ના મમ્મી જેવી ગમે ને એવી બુટી ભલે ને ગમે એવો ભાવ હોય પપ્પાએ ક્યાં ના પાડી હે લઈ જ દો ને તમે હું સાચી જ વાત કરું છું મમ્મી એટલે મને એમ કે જયદીપ ખીજા હે તું ખીજાય ને તો મને વળી બીક લાગતી હતી પણ હું ના ના હવે થઈ જાય બધું એવું બરાબર ને ભાઈ તો બેનને બુટી લઈ દઈ આખો પેન્ડલ સેટ લઈ દેવો તારી મરજી તો તમારા પેન્ડલ સેટ 2 તોલામ થાય તમારા 2 લાખ રૂપિયા જાય પાછું હમણાં આપણે લગ્નમાં ખર્ચો થાય ને દીકરા એટલે હું એમ કહું કે શું કહેવાય બુટી કરાવી દે 1.5 તોલાની બરાબર ને અને તું કંકોત્રીનું કહી એવું કે નહીં હવે ભાઈ દી છોડા અને વેચા જાય એવું થઈ જાય પાછું હો એટલે કહું છું કે તું છે ને જોતમાં દીકરો બધું ઓલું કરજે હો મમ્મી તમે ઉપાધિ ન કરો બધું થઈ જાય ખોટું ટેન્શન ન લ્યો હો ને એ થઈ જાય આપણે ક્યાં કંકોત્રીનું કઈ આવ્યો કંકોત્રી દેવાની છે એ પપ્પા દઈ આવ્યો અને બધું થઈ જાય સોનલબેનને હેરાન નથી કરવી હો બિચારીને એક તો એ વાં ગઈ અત્યારે માસીજી ત્યાં નહીં ન્યાય વરી એની હાહુ ના આવીએ ને એ વાત નથી કે આવે પણ હા બહુ ઓલું કરે ને એટલે નકર તો કંઈ બધા સાચવતા જોઈ હાવ વહરાને બેને સાચવે પણ આ બધા ઓલું કરે ને એટલે આપણે ઓલું થાય કાંઈ વાંધો નહીં હલો હવે આપણે મમ્મી બુટી જોઈ લઈએ જે તમને ગમે એ લઈ લ્યો ફટાફટ આપણે કામ હે પછી પતી જાય બરાબર ને હે સોનલને ન કહેતા લીધી ન કંઈ લેવા નહીં દે હને મમ્મી હાલો આપણે જલ્દી જોઈ લઈએ બેન આવ્યા તારા છોકરા તારી વહુ ને તાર દીકરો ઝીણકો ને આવ્યા ખરી હાલ 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 સોનલ માસીને પગે તો લાગી વળી કે પગે નથી લાગી પગે લાગ ખરાબ લાગે બેહો ને છોકરા બેહો આવતા રહ્યો બેહો માસી પાઈ લાગુ બસ બસ મારી દીકરી વાકું નથી વરવું માં એક તાવું છે ના ના લે માસી પગે તો લાગવું જોઈએ ને હું ત્યાં નતો લઈ ગયો ના ના મોટા ઉંમરવાળા હોય ને પગે તો લાગવું જોઈએ ને હે ઈ તા બધું બરાબર માં કંઈ વાંધો નહીં હું કંઈ નંબરે છોકરા છે તમે તો અમારા હે તો અહીં બેહો અહીં થાકી ગયા એમાં તું તા બેહી જા છોકરી થાકી હે દીકરી તું તા હો હું આવું માં તાર હાહુને બોલાવતી આવું ઈ છે ને ઉપર હતા બે તાર હાહુ ઓહરા ત્યાં છે ને રવેશમાં બેહે બિસાડા જીવ ન રેનતી ઈ કે અમે બેઠા હું કા બેહો હો હું આવું માં બોલાવતી હું બેહો બે પાણી ભરતી આવું એ નાના માસી એ કંઈ ઉપાધિ કરો માં બધું થઈ જાય તમે જાઓ વાંધો નહીં મમ્મી પપ્પાને બોલાવી આવો એને એમ થાય કે આવ્યા કે નહીં આવ્યા કે હો ને હા એટલે જ ને માં તારા હોહરા તા સોનલ વાઈટ જોવે તમારી એવી વાઈટ જોતા હતા એ કંઈ આવીએ મારા છોકરા કે મીધું હમણાં આવીએ તમે ઉપાધિ કરો માં હું બોલાવતી આવું હો જો તો માસીનો સ્વભાવ કેવો છે ને આપણા મમ્મીનો હે જો તો ખરી આમાં કેટલું ઓલું થઈ જાય બિચારા માસીને વહુ લંડન છે ને કરી એને વહુ દીકરીને જેમ રાખે હો વહુને આપણા બા ઓહો હમણાં આવીએ ભેગું જોજો તો ખરી બોલ ચાલુ જ કરી દે મને તો બીક લાગે પેટમાં ફાર પડે લે એની વાત સાંભળું ને તો કાંઈ વાંધો નહીં ઉપાધિ કરતી નહીં તું બધું થઈ જાય ટેન્શન લેમાં કોઈ સામું આપણે ઓલું કરવાનું નથી હું તને પહેલાં કહી દઉં જો તો માસીન ઘર કેવું મસ્ત છે હે તમને કહું હે કેવું સરસ ઘર છે જો તો ખરી આપણે તો કંઈ ન લાગે એવું મસ્ત બંગલો છે હે જો તો પાછા બે રહેવાવાળા હે હા હો બહુ જ મસ્ત ઘર હે પાછા માછલીનું નેચર કેવું મસ્ત હે સોનલ જો તો ખરી કેવા બધાને આવકારો આપે ને હે મને તો ઈ જ ગમ્યું સાચી વાત છે તમારી તઈ મમ્મીને ને પપ્પાને બોલાવા ગયા છે જો બાને હે હું કરતા હશે બાપુજી તો આપણી રાહ જોતા હતા બિચારા હું જ કહું છું હે બિચારા બાપુજી મને તો બાપુજીનું થાય કોઈનું ન થાય હે એને અહીંયા ભલે આવો બંગલો છે તો એને નહીં ગમતું હોય કા
ન જ ગમતું હોય ને સોનલ, આપણું ઘર એ આપણું જ કહેવાય. હું તો કહું આપણે કુબામાં રહેતા હોય ને તો એમ થાય કે ના એ આપણું ઘર હે. બંગલામાં ગયા હોય ને તો આપણે ન ગમે. હું હાસી વાત કરું, માસી બોલાવા ગયા છે. ભાઈ ને ભાભી તો નથી આવ્યા, હવે આવવા જોઈએ કાં? હે તમને કહું છું. હા હવે આવજે, બીજું હું. હા તમે જ હારા છો બધાય, કુટુંબ આખું વાતું કરતા ત્યાં અટાણ સુધી આપણે ત્યાં બધાય પોલીસ સ્ટેશન આવી ગયા કેટલીક વાર. આપણે ત્યાં બહુ વગોવાઈ ગયા. હવે કંઈ આપણે હારા નથી દેખાતા. ત્યાં બનેવી સામે સારું દેખાવું, બનેવીને ખબર છે કે માંથી કાઢી મૂકા ત્યાં પધરાણા. નકર આપણે પધરાઈએ ક્યાંય, તમે તો ક્યાંય એક દી ના આવો. ઘર 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 કોઈ દી ક્યાંય ના આવ્યા. આપણે કેવા લાગીએ એટલા વરહે બેનને ઘેરમાંય મોઢું દેખાડ્યું કે આવી રીતે સેતી બેન આવી. નકર આવે પણ તમને તો કંઈ નથી વાતું કરતા. હાલો હવે હેઠે આવ્યા દી, સ્વાગત કરો તમારી વહુ આવી લાટકી. વાતું કરતા મગજમારી જઈએ હોય તો શાંતિ રાખજો બોલવામાં. મને તો જરી ઓતેડતા જ નહીં માણસ સામે, પહેલાં કહી દઉં તમને. હા મને જીરી પોહા હે નહીં તમને પહેલાં કહું. ખોટી મગજમારી મારા સામું કરતા જ નહીં. એટલા વર્ષ સહન કર્યું, હવે હું સહન નથી કરવાની કોઈનું, એ પહેલાં કહી દઉં. હા તમને એમ કે હવે સહન કરી આ ડોહી. હાલો હવે હેઠે આવ્યા લાગે. બેન રાયડું નાખે છે, હાલો જઈએ હવે. પછી બહુ થઈ જાય આપણે અહીંને ઊભા રહી આવ્યા લાગે. બહુ પછી ઓલું ન કરતા ત્યાં, પછી ઓલા લાગીએ આપણે, પછી ખરાબ લાગીએ ત્યાં. તું હાઈલ ને બધું થઈ જાય. રોગી મગજમારી કરતી, તું મગજમારી ન કરતી ને તું બોલ કરીશ ને તો ઓલી લઈ જતી હે ને તોય નહીં લઈ જાય. એક તો તારા ઉપર છે ને કાર, તોય હારી કહેવાય આવી, એટલે આવી રીતે છે તોય. એમાં કઈ મોટી વાત નથી ને આવી હતી, કઈ નથી ને આવીને કઈ હાલીને લઈ આવ્યો. મારો દીકરો મજાનો ગાડીને બેહાડીને લઈ આવ્યો. કઈ ત્યાં નથી હેઠી ઉતરવા દીધી, ખવડાવે ને પીવડાવે, કઈ નથી દવલી રાખી, બધું કરે આખો દી. ઓહો તને તો કોઈ કહેવાય નહીં. હાલ હવે બોલાવે. એ બેન હાલ તાર દીકરો ને તાર બહુ આવ્યા, હાલ ને. એ આવું બેન આવું જ શું જો. હા ચા ચોટ બાઈથી ન હમણાં બહુ વાયરે બતાઈ જાય ને, નકો તને પાછું પસતું નથી ખાવાનું કોઈ દી બાઈથા વગરતા. બધું સાંભળું છું. હા હા સાંભળે બહુ તું.